અમદાવાદના મણિનગરમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે આવેલ ભવાની જ્વેલર્સમાં ગત 21 ફેબ્રુઆરીના રોજ લૂંટની ઘટના બની હતી, જેમાં રાજસ્થાનની કુખ્યાત ગિરધારી ગેંગે પિસ્તોલ અને છરી બતાવીને જ્વેલર્સ માલિકને ધમકાવી 11.63 લાખ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી આ ગેંગ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। લૂંટ કરી અને આતંક મચાવી નાસ્તા ફરતા ગિરધારી ગેંગના મુખ્ય સૂત્રધારને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધો છે અને આરોપીને મણિનગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। મણિનગર પોલીસ સ્ટેશનની અંદર જ્વેલરની દુકાન પર લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં આરોપીઓએ હથિયાર અને છરા સાથે ઘૂસી જઈ અને 11,63,000ની લૂંટ ચલાવેલી હતી અને આ આરોપીઓ રાજસ્થાન ભાગી ગયેલા હતા। આ આખા ગુનાનો માસ્ટર માઇન્ડ ગિરધારી જે પકડથી દૂર હતો, જેને અમારી આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએચ જાડેજા સાહેબને બાતમી મળેલી અને ખૂબ સારી રીતે પ્લાન કરી અને આ રેઢા ગુનેગારને પકડી પાડેલો છે।